જ્યાં સુધી મને જાણકારી છે કે તમારી વાઈફ અને એક સન છે તમારી ફેમિલીમાં, એ લોકોના ઉપર તમારું વજનના હિસાબે શું પ્રભાવ પડતો હતો? એ લોકો એ વસ્તુને લઈને હેરાન થતા હતા કે એ લોકોને બહુ ઇફેક્ટ નહોતો થતો? મારું જ્યારે 120 અબાઉ વજન જ્યારે થયું 85થી, ત્યાર પછી મને મેક્સિમમ એસિડિટીના પ્રોબ્લેમ્સ ચાલુ થયા. મારી લાઈફની અંદર મારો વાઈફ અને મારા સન જ છે, તો વાઈફને લઈને પણ મારે ઘણી વખત કમ્પ્લેન કરવી પડે કે મને હવે છાતીમાં દુખે છે. તો અમે ઘણી વખત નજીકના હોસ્પિટલમાં જઈને ECG પણ કઢાયા છે, અને ECG કઢાયો પણ વસ્તુ નોર્મલ જ હોય, પણ આ શરીર વધવાના લીધે જે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ થાય એના લીધે હું ઘણી વખત આ હેરાન થયો છું. અને જનરલ ફિઝિશિયનને ત્યાંથી હું ગેસ્ટ્રિકની દવાઓ જ રાખું મારી જોડે, કારણ કે મારા બિઝનેસના લીધે ઘણીવાર બહાર જવાનું હોય, એટલે હેરાનગતિ તો કેવું કે ઘર વડે તો આ રાતના 2 વાગે બી આપણે દોડીએ અને ECG કઢાવીએ તો એટલો એને કેટલું ટેન્શન થાય.